બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ શું લઈ રહ્યા છે? 2 ટેબલ સ્પૂન કોકોઆ પાવડર, 2 ટેબલ સ્પૂન પાવડર શુગર, 50 ગ્રામ્સ ડાર્ક ચોકલેટ અને 280 ml મિલ્ક. આ મિલ્કને આપણે બોઇલ કરવું છે અને પછી આપણે કૂલ ડાઉન થવા દીધું છે. આમાં આપણે શુગર એડ નથી કરી, બોઇલ કરવું છે અને પછી ઠંડુ થવા દીધું છે. હવે આપણે આમાં કોકોઆ પાવડર શુગર અને ડાર્ક ચોકલેટ મિલાવી દઈશું અને આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું. આપણે કન્ટિન્યુ સ્ટર કરશું તાકે આમાં જે ડાર્ક ચોકલેટ છે એ પીગળી જાય. કોકોઆ પાવડર અને પાવડર શુગર બંને ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં મિલી જાય બરાબરથી. આ આપણે એ બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આને 10 મિનિટ માટે લો ફ્લેમ પર કૂક કરશું અને આપણે કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું. આપણે આને લો ફ્લેમ પર કૂક કરશું, બોઇલ કરશું, કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું તાકે આપણું જે બી ચોકલેટ બચી ગયું હોય, ચોકલેટ, કોકો પાવડર, પાવડર શુગર, એ નીચે ના સેટ થાય. ઓકે, ટેન મિનિટ્સ થઈ ગઈ છે. આપણે કન્ટિન્યુ આને સ્ટર કરવું છે. આ આપણું જે મિલ્ક છે એમાં કોકો પાવડર બધું બરાબર મિક્સ થઈ ગયું છે. ઓકે, હવે આપણે આને ઠંડુ થવા દઈશું, આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. આ આપનું મિક્સર એકદમ કમ્પ્લીટલી રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે આપણે આને ગાળી લઈશું. આ આપણા મિક્સરને આપણે ગાળી લીધું છે. જસ્ટ ઇન કેસ કોઈ પાવડર રહી ગયું હોય તો આપણે એને નીકાળી લઈશું. ઓકે, હવે આ મિક્સરમાં આપણે 1/4 કપ મિલ્ક મેડ એડ કરી કાઢશું. અને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. આ આપનું મિલ્ક પ્લસ મિલ્ક મેડનું મિક્સરને આપણે થોડી વાર સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે આ વિપિંગ ક્રીમ લીધું છે 1 કપ પ્લસ 1/4 કપ અને આપણે એને બરાબર વિપ કરી દઈશું. આની કન્સિસ્ટન્સી આપણે શું લઈશું કે જેમ આપણે કેકમાં યુઝ કરવું છે વિપિંગ ક્રીમને જેટલું થીક વિપિંગ ક્રીમ આપણે યુઝ કરશું. આ આપની ક્રીમ બરાબર વિપ થઈ ગઈ છે. હવે આપણે આમાં આજે આપણું મિક્સર છે એ નાખી દઈશું. હવે આપણે આ બેને અગેન 30 સેકન્ડ માટે વિપ કરશું. આપને બરાબર મિક્સ કરી દીધું છે. હવે આ ચોકલેટ ચિપ્સ છે, આ ઓપ્શનલ છે. ઓકે, અને એકવાર ફાઇન મલાવી દેજો એકવાર. અને પછી આને ડબ્બામાં ભરી દઈશું અને ડબ્બાને બરાબર કવર કરશું આપણે અને આપણે 12 આવર્સ માટે એને ફ્રીઝ કરી દઈશું. 12 આવર્સ થઈ ગયા છે. આ આપની આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે.
આ આપની ચોકલેટ આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે. શુક્રન.